હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુઝ વ્લોગ. હવે અત્યારે ચોમાસાની સિઝનમાં ચારે બાજુ મચ્છર અને માખીઓનો ખૂબ જ ત્રાસ છે અને એના લીધે રોગચાળો પણ આ ચાંદીપુરા અને આવા ઘણા બધા રોગ નીકળ્યા છે. મચ્છરથી પણ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા આવા રોગ ફેલાય છે. તો આપણે લગભગ આવી રીતે મોસ્કીટો જે કીટ આવે છે એ રાખતા હોઈએ અને ઓલ આઉટ છે કે કોઈ પણ કંપનીના રાખતા હોઈએ ઘરે અને મચ્છરથી બચવાની કોશિશ કરતા હોઈએ. પણ ઘણી વખત એવું થાય કે અચાનક જ ખૂટી જાય અને આની અંદરનું જે લિક્વિડ છે એ લેવા જવા માટેનો સમય ન હોય અથવા તો રાત્રે ક્યાં લેવા જવું. તો એના માટે થઈને મેં ઘરે જ તે આયુર્વેદિક રીતે આપણે આ જે મોસ્કીટોની બોટલ છે એના અંદર બનાવવાનું જે લિક્વિડ છે એ લિક્વિડ આપણે જાતે તૈયાર કરીશું ઘરે આયુર્વેદિક પદ્ધતિથી. અને આ આયુર્વેદિક પદ્ધતિથી જે મચ્છર છે એ તરત ભાગી જશે અને એનું કામ છે એ આપણે જે બજારમાંથી આવી રાસાયણિક અંદર દ્રવ્ય ભરેલું હોય એવી લાવીએ છીએ એટલી જ અસરકારક છે. તો ચાલો બનાવીએ આપણે આના માટેનું લિક્વિડ. જો મિત્રો, આ જે બોટલની અંદરનું જે દ્રવ્ય હોય છે એ ડેન્જર પણ હોય છે. બાળકો કે એને કોઈથી આઘું રાખવું પડે એટલે એ પણ આપણે જાળવવું પડે છે. પણ આ ઘરે બનાવેલું જે દ્રવ્ય છે એ નુકસાનકારક હોતું નથી. એ લિક્વિડ બનાવવા માટે મેં અહીંયા થોડાક લીમડાના પાન ધોઈને લઈ લીધા છે. ફ્રેશ લીમડાના પાન લઈ લેવાના છે. થોડું છે એ અહીંયા કપૂર લઈ લેવાનું છે અને 3 થી 4 જેટલા લવિંગ છે એને ખાંડીને લઈ લેવાના છે. અને આની રીત સરળ છે, તો એ તમે પણ ઘરે ચોક્કસથી અજમાવજો જેથી કરીને તમે ઘરે આ જે બોટલ છે એનું લિક્વિડ તૈયાર કરી શકો. અને હું તમને આ લિક્વિડ તૈયાર કરી અને ચાલુ કરીને પણ બતાવીશ. તો ચાલો બનાવીએ આપણે મોસ્કીટો બોટલ માટેનું લિક્વિડ. સૌથી પહેલાં તો જે આ લીમડાના પાન છે એને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે, એટલે કે આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી લેવાના છે. આવી રીતે હાથથી અથવા તો કાતરની મદદથી તમે આ જે લીમડાના પાન છે એને આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી લેવાના. આ જે લિક્વિડ બને છે એ એકદમ દેશી પદ્ધતિથી આયુર્વેદિક પદ્ધતિથી બને છે, એટલે એની કોઈ નુકસાનકારક કે આડઅસર નથી અને ખૂબ સારી રીતે એકદમ ખૂબ સિમ્પલ અને સરળ રીતથી સાવ સસ્તામાં બની જાય અને આયુર્વેદિક પદ્ધતિથી બનતી હોવાથી તમે એનો ગમે એટલો ઉપયોગ કરો કોઈ નુકસાન થતું નથી. જો આવી રીતે મેં બધા જ પાંદડા છે એને કટ કરી લીધા છે. લગભગ મેં માનો ને 5 થી 7 નાની નાની ડાળખી છે એના પાંદડા લીધા છે. હવે આ જે લવિંગનો ભૂકો અને કપૂર છે એ કપૂરમાં આપણે કપૂરની આ ગોટીઓ ખોલી નાખવાની. તમે લોકો પણ મચ્છરને ભગાડવા માટે નવા નવા નુસ્ખા કરતા હશો, તો એના માટેનો એક વિડીયો પણ મેં બનાવ્યો છે માખી અને મચ્છરને ભગાડવાનો. એ પણ તમે જોજો, ચેનલ પર અવેલેબલ છે. આવું નવું નવું હું તમારા માટે લાવતી રહું છું, તો તમે મારી ચેનલ છે એને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવા વિડીયો તમને મળે. અને વિડીયો જ્યારે ગમે ત્યારે એને લાઈક અને શેર બીજા સાથે ચોક્કસ કરજો જેથી અડધી રાત્રે જો આવો કોઈ પ્રશ્ન થયો હોય તો એ તાત્કાલિક રીતે પોતે ઘરે પણ બનાવી શકે. હવે કપૂરને ખાંડી લઈએ. આવી રીતે ઝીણું ઝીણું ખાંડી લેવાનું છે કપૂરને, કેમ કે આપણે એનું જે મિશ્રણ બનાવવાનું છે એના અંદર એ ઝડપથી ભળી જાય એટલા માટે. જો ઝીણું હશે તો જ ભળશે, નહીંતર બાકીનું છે એ ઉપર રહેશે. તો એવું નથી કરવાનું, આપણે આને એકદમ બારીક એકદમ ઝીણું આને એકદમ ખાંડી લેવાનું છે. આ જે બોટલ છે એની સુગંધ પણ ખૂબ સરસ આવે છે. તમે જ્યારે કરશો ને ત્યારે આની સુગંધ ખૂબ સરસ આવે છે. તમે એક વખત જ્યારે આ બનાવવાનું કરો ત્યારે જોજો. જો આ એકદમ ઝીણો, ખૂબ ઝીણો બારીક ભૂકો થઈ ગયો છે. હવે આ પાંદડા છે એને હું ક્રશ કરી લઉં મિક્સચરમાં, કે તમારી પાસે બ્લેન્ડર હોય એનાથી આપણે એને ક્રશ કરી લઈએ. હવે જુઓ, એ જે લીમડાના પાન હતા એને મેં
ક્રશ કરી લીધા છે અને એનો એકદમ ઝીણો રસ બનાવી લીધો છે. જો આ રસ થઈ ગયો છે અંદર લીમડાનો. હવે આ લીમડાના રસને આપણે ગરમ કરવાનો છે. આ ખૂબ જ સરળ રીત છે. એક વખત બનાવશો તો પછી બહારથી તમે આવું રસાયણ લાવશો જ નહીં. તો હવે આપણે આ જે રસ છે એને ગરમ કરી લઈએ. જુઓ, હવે આ લીમડાના પાન છે એને આપણે આ જે એનો રસ કાઢેલો છે એને આપણે ગરમ થવા મૂક્યું છે. આ પદ્ધતિથી આનો જે લીમડાનો રસ છે એ કાઢ્યા પછી લાંબા સમય સુધી બગડતો નથી. આપણે એને ગરમ કરી લઈએ એટલે એના અંદરની જે ચીકાશ ને પાણીનો ભાગ છે એ ઉડી જાય છે અને બગડતો નથી લાંબા સમય સુધી. જો ઉપરની જે બધી જ ઝીણા ઝીણા ફુગાઓ હતા એ બધા નીકળી ગયા છે. હવે આને આપણે લગભગ 1 થી 1.5 મિનિટ જેટલું આને ધીમા તાપે ગરમ થવા દેવાનું છે. જો 1 થી 1.5 મિનિટ જેવું થયું એટલે એનો જે પલ્પ છે એ અલગ પડવા માંડે છે અને એના અંદરનું જે સરસ મજાનું આ કડવું પાણી તૈયાર થઈ ગયું હોય છે એ લિક્વિડ પણ જુદું પડવા માંડ્યું છે. હવે આપણે આને છે ને ઠંડુ થવા દેવાનું છે. સામાન્ય તાપમાને આવી જાય, સામાન્ય ગરમ જેવું રહે ત્યાં સુધી આપણે આને ઠંડુ થવા દઈએ. હવે જ્યારે આ લિક્વિડ છે એ થોડું ગરમ હોય ત્યાં એની અંદર આપણે જે લવિંગનો ભૂકો છે એને એડ કરી દેવાનો, એની અંદર નાખી દેવાનો છે. અને કપૂરની જે મોટી મોટી 3 ગોટીઓ લીધી હતી, કપૂરનું પ્રમાણ થોડુંક રાખવાનું, કેમ કે કપૂરની સુગંધથી માખી ભાગી જશે અને મચ્છર પણ. જ્યાં સુધી આ તમારું ચાલુ હશે મશીન ત્યાં સુધીમાં માખી પણ તમારે ત્યાં આજુબાજુ ફરકશે નહીં. એટલે કપૂરનું પ્રમાણ ઝાઝું રાખવાથી માખી અને મચ્છર બે ભાગી જાય છે. આ બધો જ આપણે પાવડર કર્યો હતો કપૂરનો એ આની અંદર એડ કરી દીધો અને હવે આને હળવા હાથે મિક્સ કરી લઈએ. જો આ જ્યારે લીમડાને ક્રશ કરીને મેં ગરમ કર્યો ત્યારે એના અંદરથી લીમડાની કડવી કડવી સુગંધ છે એ ચારે બાજુ ફેલાઈ રહી હતી. તો અહીંયા ઉડતા 1-2 મચ્છર પણ ભાગી ગયા છે. તો મને લાગે આ તમે લોકો ઉપયોગમાં લેશો ત્યારે તમને પણ 100% રિઝલ્ટ આપશે. જુઓ, ખૂબ સરસ લિક્વિડ તૈયાર થઈ ગયું છે. આના અંદરથી અત્યારે લવિંગની અને કપૂરની અને લીમડાની ત્રણેયની સુગંધ આવે છે. ને આ જ્યારે તમે ઓલ આઉટ ચાલુ કરશો તો બધા મચ્છર ભાગી જશે અને માખીનો ત્રાસ પણ નહીં રહે. હવે આને આપણે એક બોટલની જે બોટલ છે ઓલ આઉટની એના અંદર આને આપણે ગાળી અને ભરી લઈએ. આનું ઢાંકણ છે એને કાઢી લઈએ અને પછી એના અંદરની જે આ સળી છે એને પણ કાઢી લેવાની છે. આવું કોઈ વાસણ કે કરતા હો ત્યારે કાગળ કે એવું રાખવું, જેથી કરીને બીજો કોઈ સામાન છે એ કેમ કે ખૂબ ઘણું પોઈઝન વાળું હોય છે આ, એટલા માટે. આવી રીતે આપણે બોટલને ખોલી લેવાની છે. હવે આપણે જે લિક્વિડ તૈયાર કર્યું છે એને ગાળી લઈએ, કેમ કે એના અંદર ઘણા બધા પાંદડા અને એનો જે પલ્પ છે એ રહેલો છે. અને આપણે ગળણીની મદદથી ગળી લઈએ. જો આની અંદર આપણે કપૂર ને બધું નાખ્યું છે એટલે તમે આ હલાવી લેવાનું ખૂબ સારી રીતે, જેથી કરીને કપૂર છે એ થોડું થોડું ગરમ પાણી હશે એટલે સારી રીતે અંદર મિક્સ થઈ જશે. ખૂબ સારી રીતે હલાવી લેવાનું અને પછી આપણે આને ગળી લઈએ, કેમ કે આની અંદર જે પાંદડાનો પલ્પ છે એને તો કાઢવો જ પડશે. અને પછી જે આપણી લિક્વિડ છે એ સરસ મજાનું કલરફુલ લિક્વિડ તૈયાર થઈ જશે. જો આ પાંદડાનો પલ્પ છે એ નીકળી જશે. જો પાછળ પણ વધ્યો છે. આવી રીતે જો પલ્પ રહી જશે અંદર અને આના અંદર છે એ લિક્વિડ, સરસ લિક્વિડ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે બોટલમાં ભરી લઈએ. તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું આ સરસ મજાનું ઓલ આઉટ જેવું લિક્વિડ. હવે આપણે આને આ બોટલની અંદર ભરી લઈએ. ખૂબ સરસ સુગંધ આવે છે. તમે લોકો આ ચોક્કસથી અજમાવજો. જો હવે ફરીથી આપણે બોટલ છે એને, તો હવે આપણે આને આ જે સળી છે અને આના ઉપર ફિટ કરી લઈએ.
જો આવી રીતે પ્રેસ કરી અને ફિટ કરી લેવાની છે અને એના ઉપર આ ઢાંકણ છે એને ઢાંકી દેવાનું છે. તો તૈયાર થઈ ગયું છે આપણું સરસ મજાનું ઓલાઓટનું મિશ્રણ. આને તમે ઘરે પણ બનાવી શકો છો. જો લાગે છે ને બજાર જેવું જ તે. ચાલો આપણે એક ટ્રાય પણ કરી લઈએ. હવે આપણે આને આ મશીનની અંદર છે એને ફિટ કરી લેવાનું છે. બસ, અને હવે આપણે ચાલુ કરીએ. હાલો હું તમને ચાલુ કરીને પણ બતાવી દઉં. જો આપણે આને લગાડી અને ચાલુ પણ કરીએ છીએ. જો ચાલુ થઈ ગયું છે. મસ્ત સુગંધ આવે છે. અને આ તમે જો લિક્વિડ બનાવશો તો તમારા માખી ને મચ્છર બધા જ ભાગી જશે. તો મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય, અવનવું જાણવા મળતું હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. આવજો.